હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે, તો અમે નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન પાછું કરાવશું। અમને મુદત આપે, અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે। રાજકોટના જેતપુરમાં રેલવે ફાટક બંધ થતા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। રેલવે ફાટક નજીક મહિલાઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો છે। રોષે ભરાયેલી મહિલાઓ રેલવે ટ્રેક પર બેસી જતા પોલીસ પણ દોડતી થઈ હતી। પોરબંદરનો ફાટકનો વિવાદ એ જેતપુર સુધી પહોંચ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જેતપુરમાં પણ એ ફાટક બંધ થતા તે લોકો હતા, સ્થાનિક લોકો, તેમણે વિરોધ નોંધાવ્યો છે। રાજકોટના જેતપુરમાં રેલવે ફાટક બંધ થતા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો રેલવે ફાટક નજીક મહિલાઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો છે। પોરબંદર જેવા દ્રશ્યો અત્યારે રાજકોટમાંથી જોવા મળ્યા। ધોરાજી રોડ પર વર્ષો જૂનો ફાટક રેલવે તંત્રએ બંધ કરતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ હોવાથી હાલાકી પડી રહી છે। રોષે ભરાયેલી મહિલાઓ રેલવે ટ્રેક પર બેસી જતા પોલીસ પણ દોડતી થઈ હતી। સાથે દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને અવરજવરમાં એ મુશ્કેલી જે છે તે વધી છે। ફાટક ખોલો, હવે ચાલવું અશક્ય બની ગયું છે તેવી વાત સ્થાનિક મહિલાઓએ કરી છે। પોલીસ સાથે વાતચીત બાદ મહિલાઓએ એ ટ્રેક પરથી ત્યાં હટી હતી। જો કે ટ્રેક જે છે તેના પરથી અચાનક એ વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થતી હતી। પોલીસને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાથે ધારાસભ્યને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ ઉકેલ ન આવ્યોનો આરોપ છે। રાજકોટના જેતપુરમાંથી આ દ્રશ્યો જોવા મળ્યા। આ જ પ્રકારના દ્રશ્યો થોડા સમય પહેલા પોરબંદરમાંથી સામે આવ્યા હતા કે જ્યાં એ ફાટક બંધ થઈ જતા સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો ને ટ્રેક પર બેસી ગયા હતા। એવી જ રીતે રાજકોટના જેતપુરમાં પણ મહિલાઓ જે છે તે રેલવે ટ્રેક પર બેસી ગયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા અને ફાટક ન ખુલે ત્યાં સુધી ટ્રેક પરથી ઊભા ન થવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે રેલવેના અધિકારી અને પોલીસનો સ્ટાફ જે છે ત્યાં એ તાત્કાલિક પહોંચી ગયો હતો। લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા કે અચાનક અહીંયાથી ટ્રેન આવશે ને કોઈ અકસ્માત સર્જાય, પહેલા અહીંયાથી હટી જાઓ। પોલીસને સમજાવ્યા બાદ તમામ જે વિરોધ કરતા લોકો હતા એ ટ્રેક પરથી હટી ગયા હતા અને પોલીસની સમજાવટ બાદ જે મામલો જે છે તે હાલ થાળે પાડ્યો છે। પરંતુ જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જે અલ્ટિમેટમને ટાઈમિંગ ઉપર જો એ ફાટક નહીં ખોલવામાં આવે તો આગામી સ્થાનિક લોકો નવી રણનીતિ બનાવી અને ફરીવાર એ આંદોલન કરે તેવી ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે। અમારી માંગ છે આ ફાટક ખોલો તમે, બરોબર છે। અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા। પ્લસ અમારે એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા। એમ જ કે છે કે હાઈવે ઉપર નહીં, હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીંયા આવી શકતા નથી। રિક્ષાવાળાને તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે 100 રૂપિયા, કારણ કે રિક્ષાવાળાને ખબર જ છે કે હવે આ પુલ બંધ થઈ ગયો, હવે આ ફાટક બંધ થઈ ગઈ છે, પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે। અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો, ભલે રિક્ષા ચાલે એટલો, પણ એટલો અમને રસ્તો કરી દો। અને રજૂઆત ભાવનગર કરેલ છે, જયેશભાઈ રાદરિયા પાસે 2 વખત જયેલ છે, 90 દિવસની મુદત પૂરી કરેલ છે, ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે। તો અમે નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન પાછું કરાવશું। અમને મુદત આપે, અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે। અમારા ઘરવાળાને રોજ 100 રૂપિયાનું પૂરીને જાય, અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા? અમારા છોકરાને વાનના બધાય ભાડા વધી ગયા। છોકરાને બધાય વાલીને એક જ ફોન આવે છે કે અમારે પુલ ટપીને આવવાનું છે એટલે ભાડું વધી જશે, પુલ ટપીને આવવાનું ભાડું વધી જશે। તો અમે અહીંયા ભાડે રહેતા હોય અને અમારે ભાડાનું કરવું કે સ્કૂલનું કરવું કે અમારા ઘરવાળાને કામે જવું કે શું કરવું? અમારે 11 વર્ષથી રહેશે ત્યારે આ ટ્રેનનો આ ફાટક ખુલ્લો હતો, અત્યારે મહિના દિવસથી આ બંધ થઈ ગયું છે। દિવાળીનો અમારો તહેવાર હતો એટલે કોઈ કાંઈ કરી ન શકે એટલે બંધ થઈ ગયું છે। હવે અમારે હાલવું ચાલુ ક્યાંથી? અમારા છોકરા ક્યાંથી હાલે? અમારા ઘરવાળા, અમે બધા મધ્યમ વર્ગના માણસો છીએ। આ ગઈઢા માણસ ક્યાંથી હાલે? આ સીડી મેલી છે, તમે એકવાર ચડો ઉતરો ખબર પડે। તમે આ રસ્તો અહીંથી જાઓ વાં સુધી ઉતરો, તમે અમારા નીચે રસ્તો ક્યાં છે? અમારો રસ્તો જોઈએ। આજે અમે રેલ રોકવાનો કર્યો છે, નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ આ બધા ગયા છે
કે આ તો જયેશભાઈને કેવું છે ને કે પોલીસ સ્ટેશને જાવ, રેલવે સ્ટેશને જાવ. કોણ જયેશભાઈની મોટી સુધી ફરિયાદ પહોંચે છે તો અમારી પહોંચવી જોઈએ ને, કે ન પહોંચવી જોઈએ? માંગ શું છે તમારી? માંગ અમારે ફાટક ખોલવાની છે, બીજું કઈ નહીં. અમારો રસ્તો જોઈએ.